12માંથી 1 મુલતવી રાખીને 11 કામને મંજૂરી આપી છે. જે ટ્રી કટિંગનું ઉત્તર ઝોનનું હતું એને પણ મંજૂરી છે. બીજું પાણી પુરવઠા તરફથી જે આપણને સરદાર એસ્ટેટ પાસેથી નિમેટાથી જે 75 MLDની ક્ષમતાવાળો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમાં વધારાનો ખર્ચો જે થયો એને મંજૂર કરેલો છે. આ ઉપરાંત પાનમ યોજના માટે અમે ગુજરાત સરકારના ખરેખર આભાર વ્યક્ત કરી રહ્યા છે કે જે અત્યાર સુધી બોલાતું હતું કે વડોદરા મહાનગરપાલિકાને 5233 કરોડ જેટલું ભારણ છે, પણ ગુજરાત સરકારે આપણા માનનીય મંત્રી શ્રી મનીષાબેન, ધારાસભ્ય, સાંસદ દંડક બાલુભાઈ, યોગેશ કાકાને પણ આજે આપણે યાદ કરીશું, કેવુરભાઈ, ચેતનજીભાઈ, આ બધાના અથાગ પ્રયત્નથી જે આટલું મોટું ભારણ આટલા સમય સુધી જે બોલાતું હતું એમાં સરકારે આપણને વ્યાજ અને પેનલ્ટીને બાદ કરીને મૂળ મુદ્દત રકમને પણ તબક્કાવાર હપ્તાવાર ભરવા માટે જે મંજૂરી અને આપેલું હતું એ વાતને આજે આપણે મંજૂર કરેલું છે. એ ઉપરાંત સોલિડ વેસ્ટ ઉપર જે લેન્ડફિલ જાંબુઆ ઉપર આપણે જે દવા છાંટતા હોય જેનાથી સ્મેલ ઓછી થાય એને મંજૂરી છે. લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે મેટા દ્વારા આપણે વોટ્સએપ મેસેજ સર્વિસ લોકો સુધી પહોંચાડી એને મંજૂર છે. બીજું અત્યારે ચોમાસાના સંદર્ભમાં ઇમરજન્સીમાં ઘણી વખત એવું બનતું હોય છે કે કોલ સેન્ટરોમાં વધારે ને વધારે ફોન કોલ્સ આવતા હોય છે. તેમાં 5 વ્યક્તિઓ 4 મહિના માટે તેને મંજૂર છે. વ્હીકલ ખરીદવા માટેને જીપ બોલેરો માટેની જે દરખાસ્ત આવી હતી જીપ પોર્ટલ ઉપરથી મંજૂર છે. ટ્રાફિક સર્વે માટેની 1 વર્ષનું એક્સટેન્શન જે માગેલું હતું એ SVNITને એને પણ મંજૂરી છે. એક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બનાવવાને મંજૂરી છે અને વાસ્વિક હોલ જે આપણે 10 વર્ષનું રિન્યૂ કર્યું છે એને મંજૂરી છે. અને બીજું જે પ્લોટોની માંગણી હરાજી માટેની હતી એની વાતની મંજૂરી આપેલી છે. બેન, પાનમ યોજનાની વાત કરીએ તો વિપક્ષ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ભાગીદારી હોય તો પછી પૈસા શાને ચૂકવવામાં આવે? 1971માં ભાગીદારી કરી અને તે પછીના કોઈ ડોક્યુમેન્ટ્સ મળ્યા કે ન મળ્યા અને પછી બિલ આવ્યા અને બિલ આવ્યા પછી વારાફરતી પૈસા આપણે ભર્યા બી કરી અને પછીથી જે બિલનું ભારણ એક સાથે 350 કરોડ મૂક્યું અને પછી ન ભરાણા અને સમયાંતરે આટલા વર્ષોથી આ સમય 2071થી લઈને અત્યાર સુધીનો આપ ગણી જ શકો છો અને પછી આટલું મોટું બિલ ભરવાને કારણે જે આપણું ભારણ વધ્યું એના કારણે આ વિષયને ખરેખર આપણે ગુજરાત સરકારના અત્યારે આભારી છીએ કે આપણા માટે વ્યાજ અને પેનલ્ટીને બાદ મળેલું છે. પછી કઈ રીતે ભરવામાં આવશે? એની એકાઉન્ટન્સી સાથે વાત કરીને આગળ એ તો પ્રક્રિયાના ભાગરૂપે જોઈ લઈશું. અને આ પાણીની લાઈનનું જે કામ છે એવું કહી રહ્યા છે કે 90 ડિગ્રી ટર્ન લઈ રહી છે લાઈન, તો પછી બીકોઝ ઓફ ધી ગ્રેવિટી ઇટ વોન્ટ બી એબલ ટુ ગિવ પ્રેશર. ટોટલી 90 ડિગ્રી નથી, થોડું બેન્ડ છે ખરું, પણ છતાં બી આજે મંજૂરી જે આપી છે સ્થળ સ્થિતિની મુલાકાત લઈને કદાચ કંઈ અંદર ચેન્જીસ કરવાના હોય તો એની સાથેની આપેલી છે. પણ આ બધું જ કામગીરી લગભગ 90% જેટલી પૂરી છે. થોડું ટર્નિંગ માટેનો જે પોઈન્ટ નડે છે એમાં આપણો સ્માર્ટ રોડ, બ્રિજીસ, કેનાલ્સ આ બધાના લીધે અથવા તો નેટવર્કિંગના કારણે જે કંઈ અંડરલાઈન આપણને પ્રોબ્લેમ્સ નડે છે એના માટે ટર્ન લેવાનું છે અને વધારાનો જે ખર્ચ પેટે હતું એની આપણે આજે મંજૂરી આપી છે. ઓકે.